થાણાના સેવક નવનીત બાલદિયા ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ હુમલા પછી સામે આવ્યું કે જયરાજ આહિર છે તેમના કહેવાથી એમને માર મારવામાં આવ્યો છે। એટલે આખો કોળી સમાજ છે મેદાનમાં આવ્યો, કારણ કે આ આખી ઘટનામાં સૌથી પહેલા જે નવનીત બાલદિયા છે એમનું કહેવું એવું હતું કે એમણે માયાભાઈ આહિર સાથે વાતચીત કરી હતી અને એ પછી માફી માંગવામાં આવી, વિડીયો મૂકવામાં આવ્યો, એટલે આખી બબાલ થઈ। પણ હવે એ પછી સવાલ થતો હતો કે જ્યારે આહિર પરિવાર ઉપર આટલા બધા સવાલ થઈ રહ્યા છે તો પછી માયાભાઈ આહિર અને જયરાજ આહિર કેમ ચૂપ છે? આ બધાની વચ્ચે માયાભાઈ આહિરનો આપણે એક વિડીયો પણ જોયો હતો કે એમાં જે તમામ લોકોને સોમનાથ આવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। હવે એમણે જે વિડીયો મૂક્યો હતો તેમને જ લઈને એમને સખત વિરોધ થઈ રહ્યો છે, કારણ કે હવે કોળી સમાજના તમામ આગેવાનો મેદાનમાં આવ્યા છે। કોળી સમાજના આખા ગુજરાતની અંદર જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ છે, સોશિયલ મીડિયા જેટલી પણ પોસ્ટ છે, એમાં એક મેસેજ અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આપણે કોઈ જ લોકોએ સોમનાથ નથી જવાનું। મેસેજ શું છે તેમના ઉપર નજર કરીએ। જે અત્યારે ઓલ ગુજરાત કોળી સમાજનો આ ગ્રુપ છે, એમની જે આ વોટ્સઅપ ગ્રુપની અંદર જે આખો મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે આજે સવારથી લઈને અત્યાર સુધી સોમનાથ આજુબાજુના અને રાજકોટ, જસદણ, ઉપલેટા, ધોરાજી, ગોંડલ, જેતપુર, પોરબંદર, ગીર સોમનાથ, મહુવા, બોટાદ, ગઢડા, ગારિયાદર, જેસર, વેરાવળ, ઉના, તલાલા, કોડીનાર, તળાજા, શિહોર, રાણાવાવ, જાફરાબાદ, જામનગર, ધ્રોલ, અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ધારી, બગસરા, લાઠી, બાબરા, વિસાવદર, કેશોદ, બરવાડા, પાલીતાણા, ઉમરાળા, શિહોર, ભાવનગર, જુનાગઢ, કેશોદ, પોરબંદર, છાયા, પાલીતાણા, ઘોઘા તાલુકા અને જિલ્લાના ગામડાઓના કોળી સમાજના જેટલા પણ સરપંચો છે એમની સાથે વાત થઈ અને તેમના દ્વારા એક ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે કે સોમનાથ દાદાના 100 વર્ષ પૂર્ણ થાય છે। આવું કોળી સમાજના ગ્રુપની અંદર આજે આ મેસેજ છે એ વાયરલ થઈ રહ્યો છે કે સનાતન ધર્મ, હિન્દુ ધર્મ અને કોળી સમાજ માટે ગર્વની વાત છે, પરંતુ તેમાં માયાભાઈ દ્વારા જે આમંત્રણ આપવામાં આવ્યું છે, માયાભાઈએ જે આમંત્રણ આપતો વિડીયો મૂક્યો તો તેમનો વિરોધ છે કે આ આમંત્રણ આપવામાં આવ્યું છે તેમનો અમે વિરોધ કરીએ છીએ। જેમ કે અત્યારે એટલો મોટો વિવાદ હોવા છતાં પણ એમના દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તો તેનો વિરોધ કરીને પાલીતાણા તાલુકાના દરેક સરપંચો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પણ ગામમાંથી બસ મૂકવામાં આવશે નહીં અને અહીંથી એક પણ ગામમાંથી વ્યક્તિને કાર્યક્રમની અંદર બસ લઈને જવામાં આવશે નહીં। તે બાબતની તમામ કોળી સમાજના સરપંચો મળીને નિર્ણય કરવામાં આવ્યો છે।